જય માતાજી, જય મોગલ મહાદેવ હર. આજે આ શિવરાત્રીનો અદ્ભુત પર્વ, શિવ અને જીવનું એક મિલન એટલે શિવરાત્રી કહેવાય. એક માણસ બોલે તો કદાચ અવાજ ન પડે, પણ લાખો માણસના અવાજથી ભગવાનને પણ નીચે આવવું પડે છે, એટલે શિવને પણ નીચે આવવું પડે આ સમયે શિવરાત્રી દિવસે. તો શિવ અને જીવનું મિલન થવાનું છે. અહીંયા ઋષિ મુનિ માંડ સંતો, અમારા મહેન્દ્રાનંદગીરી બાપુ, જગતગુરુ ગર્ગાચાર્ય, મહામંડલેશ્વર, જ્યાં મુજુન ગુફાની અંદર 24 કલાક પ્રસાદનું ભોજન, ભજન અને ભક્તિ બધું ચાલુ રહેશે. કુંભના મેળામાં અદભુત ખર્ચો કર્યા પછી, અદભુત ભોજન કર્યા પછી પાછું આ શિવરાત્રીના દિવસે અહીંયા પણ છેલ્લા 4 દિવસથી ભજન અને ભોજન ચાલી રહ્યું છે. એટલે બાપુનો ધન્યવાદ દઉં છું કે આપ ઘણા બધા લોકોની સેવા બાપુ અહીંયા બેઠા બેઠા કરે છે. અને શિવરાત્રિમાં તો સંતવાણી 24 કલાક ચાલતી હોય. સંતવાણીનો મતલબ એ થાય છે કે અહીંયા એવા ઋષિ મુનિઓ પડ્યા છે જે લાખો વર્ષની તપસ્યા કરે છે, કરોડો વર્ષની તપસ્યા બેઠા છે જુનાગઢના ખોપરાની અંદર. અને સંતવાણીથી એના કાન સુધી અમારા શબ્દ પહોંચી જાય કોઈ કલાકારોના, તો એનું ભવિષ્ય સુધરી જાય એવું છે. કોઈ સિંહના રૂપમાં છે, કોઈ વાઘના રૂપમાં છે, કોઈ ચિત્તાના રૂપમાં છે. એવો અનેક સંતો મંતો છે, ઋષિ મુનિઓ છે, મનુષ્યના રૂપમાં છે. તમને ખ્યાલ ન આવે કયા રૂપમાં તમને મળશે. અહીંયા અશ્વત્થામા છે, અહીંયા ગોપીચંદ છે, અહીંયા ભરતરી છે, અહીંયા હરેક સંતો મંતો આપણને જોવા મળે છે. એટલે એવું અદભુત નજારો છે, એવું અદભુત દ્રશ્ય છે. હું તો બધાને વિનંતી કરું છું, હું તો પહેલી વાર આવ્યો છું શિવરાત્રીમાં, પણ બધાને વિનંતી કરું છું આખા દેશમાં કે એકવાર ચોક્કસ શિવરાત્રીના દિવસે જુનાગઢની ચોક્કસ મુલાકાત લેજો. કારણ કે જે સાધુ સંતો મળશે, જે પ્રેમ ભાવના લાગણી અને સંતવાણી ભજન અને ભોજન મળશે, એવું બીજું ક્યાંય મળશે નહીં. બહુ મજા આવે છે. હું પહેલી વાર આવ્યો પણ મને એટલો આનંદ આવ્યો, કારણ કે આવા સાધુ સંતો રીઝે હેઠળ મજા આવે છે. બેહવાની, રહેવાની, ખાવાની, જમવાની, પીવાની બધી રીતે મજા છે અહીંયા. અને અલગ અલગ સાધુ સંતો મળે છે, આશીર્વાદ મળે છે, બધાને આશીર્વાદ મળે છે.